અવિરાજ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા નવનિર્મિત હેમા ગૌરી અશોક કુમાર બારોટ વિદ્યા સંકુલ લોકાર્પણ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, પૂર્વ ઉપમુખ્યમંત્રી તથા વરિષ્ઠ આગેવાન અમારા શ્રી નીતિનભાઈ પટેલ, सांसद श्री हरिभाई पटेल, राज्यसभा सांसद श्री मयंकभाई नायक, जिला पंचायत प्रमुख श्रीमती तृषाबेन पटेल, प्रदेश महामंत्री श्री रजनीभाई पटेल, पूर्व सांसद श्रीमती शारदाबेन पटेल, जिला अध्यक्ष श्री गिरीशभाई राजगोर, मारा साथी धारासभ्य श्री जे चावड़ाजी, श्री करशनभाई सोलंकी, श्री सरदार भाई चौधरी, तालुका पंचायत प्रमुख श्रीमती कल्पनाबेन पटेल, दाता परिवार श्री अशोक भाई बारोट तथा परिवार, सौ आमंत्रित महानुभाव, कलेक्टर श्री, डीडीओ श्री, उपस्थित ग्रामजनों, प्रेस मीडिया ना मित्रों, सौ ने मारा नमस्कार। કેટલા વર્ષથી ગામમાં ચૂંટણી નથી થઈ? આઝાદીથી આજ દિન સુધી સમરસ આપણા વડાપ્રધાનશ્રીનો પણ વિચાર એવો હોય છે કે કોઈ પણ ગામમાં ચૂંટણી ન થાય અને સરપંચ બેસે એ સમરસની શરૂઆત સાહેબે કરાવડાવી નરેન્દ્રભાઈ, અને આ ગામે તો એનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. અને કેટલાય દાયકાઓ પછી ત્રીજી વખત કોઈ વડાપ્રધાને શપથ લીધા હોય તો એ માન્ય નરેન્દ્રભાઈ. આપણે 3.0 ડબલ એન્જિન સરકારની શરૂઆત થઈ ગઈ છે. અને હંમેશા જ્યારે લોકોનો કાં તો એનજીઓસ હોય, આવી રીતે દાતા પરિવાર હોય, એ બધા સાથે સરકારની સાથે વિકાસના કાર્યમાં સહભાગી થાય તો વિકાસની ગતિ પણ બેવડાતી હોય છે. એટલે ખૂબ સારો સરાહનીય જે માન્ય નરેન્દ્રભાઈની પરિકલ્પના છે, સંકલ્પ છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ, સૌના વિશ્વાસ સાથે આપણે આગળ વધવું છે. તો આજે આ પણ ચરિતાર્થ કરતું આજની આ સ્કૂલ જે બનાવી છે દાતા પરિવારે, અશોકભાઈ અને એમના પરિવારે, ખૂબ સારું એનું ઉત્તમ ઉદાહરણ છે કે સૌએ સાથે મળીને આપણે આગળ વધવું છે. અને જ્યારે પૈસા કમાતો હોય, વિદેશની આટલી જેને કહેવાય ચકાચોંધ ભૌતિકતા જોયું હોય, છતાં પણ માતૃભૂમિ, માતૃ જે એમનું પોતાનું ગામ છે એના માટેનો પ્રેમ કોઈ દિવસ ઓછો ના થયો હોય એ રીતે અશોકભાઈને એમણે એમના પરિવારે અહીંયા કામ કર્યું. એટલે ગામજનો પણ ખૂબ સારા સાથ અને સહકારથી મને કીધું કે હું જ અહીંયા સરપંચ પણ છું કેટલાય વખતથી. એટલે ગામ લોકોનો પણ એમના ઉપર અતૂટ વિશ્વાસ રહ્યો છે. અને એ બંને સાથે મળી અને આ ગામ માટેનો જે વિકાસ થાય, જે જે જરૂરિયાત છે, અને દાતા પરિવારની સાથે સરકાર હંમેશા ઊભી રહેશે કે અહીંયા આ ગામમાં કોઈ પણ જરૂરિયાત છે ને એમાં સરકારને જ્યાં ઊભા રહેવાનું હશે ત્યાં સરકાર સાથે ઊભી રહીને કામ કરે. એટલે કોઈ પણ આજે અહીંયા આગળ મેં જોયું કે કેમ્પસ તો બનાવી દીધું છે બધું, પણ હજુ પણ જે આપણે હંમેશા ગ્લોબલ વોર્મિંગની વાતો કરતા હોઈએ છીએ, તો ગ્લોબલ વોર્મિંગમાંથી બહાર નીકળવા માટેનો પ્રયત્ન જે છે તો એ આપણા માટે જો કહીએ તો આપણે જેટલો બને એટલો વૃક્ષો વધારે વાવીશું તો જ આપણે એની અંદરથી બહાર નીકળી શકીશું. તો આ ગામમાં
અમારી એવી ઈચ્છા ખરી કે ભાઈ દાદા પરિવાર છે, ગ્રામજનો એક છે, તો જેટલી જગ્યા છે એ બધી જગ્યામાં ઝાડ ઉગાડીએ. એક આખા રાજ્યમાં હું કહું છું કે ભાઈ આ ગામ એવું હરિયાળું ગામ હોય કે લોકો અહીંયા જોવા આવે કે ભાઈ આ હરિયાળી તો જોવી હોય તો આપણે, ગામનું નામ શું છે? કોચવા ખાતે બધા જોવા આવે કે ભાઈ હરિયાળી જોવી હોય તો આ ગામમાં જોવા જવા મળે. તો એક પ્રયત્ન થઈ શકે એવો છે. સિઝન પણ છે ચોમાસાની, એટલે આપણે એ જો કરીશું. એક સરકાર તરફથી પણ 2 નવી યોજનાઓ આપણે શરૂ કરી રહ્યા છે અને એનો લાભ દરેક માન્ય નરેન્દ્રભાઈએ બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત ખૂબ સારું મજબૂત પાયો ગુજરાતમાં નાખ્યો. એને જ અંતર્ગત એમના જ માર્ગદર્શનમાં આપણે 2 નવી યોજનાઓ સરકાર તરફથી આપણે ચાલુ કરી રહ્યા છે કે 9, 10, 11, 12મા સુધી જે વિદ્યાર્થીની ભણશે એને નમો લક્ષ્મી અંતર્ગત 50,000 રૂપિયા સુધીનું સરકાર તરફથી સહાય મળશે અને એ દર મહિને આપવાનું વિચાર્યું છે. એના આરોગ્ય માટે પણ, એની સુખાકારી માટેનું પણ ધ્યાન રહે અને ભણવામાં પણ એ પૂરતું ધ્યાન આપી શકે એના માટેનો વિચાર કરીને નમો લક્ષ્મી યોજના શરૂ કરી. એમાં ફક્ત દીકરીઓને લાભ આપવાનો છે. એની સાથે સાથે જે પ્રમાણે ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીઝ આવતી જાય છે, આપણા ત્યાં અત્યારે ખૂબ સારું આયોજનબદ્ધ રીતે આપણે વાઇબ્રન્ટ થકી માન્ય નરેન્દ્રભાઈ 2003માં શરૂ કર્યું હતું કે ભાઈ આપણે ઘણી વખતે જોઈએ કે ભાઈ ઇલેક્શનમાં મુદ્દો ક્યારે આવે, ક્યાંથી આવે તો કે ભાઈ બેરોજગારી. પણ બેરોજગારીમાંથી બહાર નીકળવા માટેનો પ્રયત્ન અથવા તો એના માટે કોઈએ દિશા દર્શન કર્યું હોય તો એ માન્ય નરેન્દ્રભાઈએ છે. 2003થી આપણે વાઇબ્રન્ટ શરૂ કર્યું અને વાઇબ્રન્ટ જ્યારે 2003માં શરૂ કર્યું તો દેશ અને દુનિયાના વેપારીઓને સ્ટેજ આપવા માટે એ 2 વાઇબ્રન્ટ શરૂ કર્યું અને એનો લાભ અત્યારે આપણને મળી રહ્યો છે કે સૌથી વધારે જે સૌથી મોટી કંપનીઓ છે, દુનિયાની જે સૌથી મોટી 500 કંપનીઓ છે, એમાંથી 100થી વધારે કંપનીઓ ગુજરાતમાં છે. આ આપણો મોટો લાભ છે અને એના કારણે આજે સૌથી વધારે રોજગારી આપતું કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત રાજ્ય. તો આજે ઇન્ડસ્ટ્રીઝ બધી અહીંયા આવતી જાય છે તો એને સ્કિલ માટે આજથી આપણે મજબૂત રીતે પાયો નાખવા માટે થઈ અને નમો સરસ્વતી યોજના શરૂ કરી છે. એમાં દીકરીઓ અને દીકરા જે પણ સાયન્સમાં જશે એ લોકોને 11-12માં 25,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે. એમાં પણ દર મહિને 1,000 રૂપિયા છે, એટલે દર મહિને એમને જરૂરિયાત પડતી હોય તો દર મહિને પણ એને કામમાં આવે એ રીતની આખી યોજના ગુજરાત સરકારે શરૂ કરી છે. આ જ વખતથી એનો લાભ મળે એના માટેના સૌ પ્રયત્ન રજીસ્ટ્રેશનથી માંડીને બધું શરૂ કરી દીધું છે. આપ બધા પણ એનો લાભ લો અને આપણે ફરીથી કહું છું કે ભાઈ બધા સાથે મળીને આપણે આગળ વધવું છે. ગામમાં અશોકભાઈ જેવા છે અને બીજા ઘણા બધા સાથે રહેવા તૈયાર હશે તો બધા સાથે મળીને ગામનું એવું વાતાવરણ બનાવવું છે. એક મોડલ ગ્રામ કયું હોઈ શકે એના માટેનું જો એમની તૈયારી હશે તો સરકાર પણ સાથે રહી અને એક મોડલ ગામ બધી કોઈને ગામ છોડીને બહાર જવું ના પડે એના જેવું આપણે અહીંયા આગળ બધી જ સુવિધા ઊભી કરીએ અને એ જ પ્રમાણે આખા ગુજરાતમાં દરેક ગામમાં એ સુવિધા ઊભી થાય અને આપણે આગળ વધીએ એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગણેશ.